હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ બિલ, આપનો ઇંગ્લિશ ટીચર. ગઈકાલે આપણે ધોરણ 12માં પ્રથમ યુનિટ જે છે એના પ્રથમ રીડ વિશે થોડી ચર્ચા કરી, બરાબર, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. યુનિટની શરૂઆત આપણે જોઈ, ખૂબ જ સરસ મજાને આપી છે કે એક કસ્ટમર છે અને કસ્ટમર જે છે એ પોતાની સિસ્ટમમાં લવ ઇન્સ્ટોલ કરાવવા ઈચ્છે છે, બરાબર છે. પોતાની સિસ્ટમ એટલે કે પોતાના મનમાં, પોતાના હૃદયમાં એ પ્રેમ નામનો જે ગુણ જે છે એને ઇન્સ્ટોલ કરવો છે. હવે એના માટે થઈ અને એ ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કે અધિકારી જે છે એની પાસેથી વિવિધ માર્ગદર્શન મેળવે છે, જેને અંતર્ગત આપણે જોયું કે જે માર્ગદર્શન આપે છે તે મુજબ કહે છે કે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે થઈને પહેલાં તો હૃદય ખોલવું પડશે, એટલે કે મુક્ત મનથી તમારે વાત કરવી પડશે. ખુલ્લા હૃદય વાત કરો, જે પ્રશ્નો છે એ મારી સામે રજૂ કરો, બરાબર. એટલે એના એ સૂચન મુજબ જે કસ્ટમર જે છે, જે ગ્રાહક જે છે એ પોતે બધી બાબત એની સામે રજૂ કરે છે. એ રજૂ કરતાં જણાવે છે કે અત્યારે મારા હૃદયમાં કોઈ બીજા પ્રોગ્રામ રનિંગ થઈ રહ્યા છે, એટલે કે બીજા પ્રોગ્રામ રનિંગ થઈ રહ્યા છે એનો મતલબ એવો થયો કે મનની અંદર બીજી કોઈ બાબતો જે છે એ અત્યારે કાર્યરત છે, બીજા આવેગો જે છે એ કાર્યરત છે, બીજા ઇમોશન જે છે એ અત્યારે એક્ટિવ છે. જે જણાવતા કહે છે કે એમાં ખાસ કરીને પાસ્ટ હર્ટ, એટલે ભૂતકાળમાં થયેલી કોઈ પીડા, ભૂતકાળમાં લાગેલું કોઈ દુઃખ, એના વિશે વાત કરે છે. ત્યારબાદ બીજી બાબત એ કહે છે કે લો એસ્ટીમ, બરાબર. લો એસ્ટીમ એટલે કે લઘુતા ગ્રંથિ, વિચારસરણી જે છે હિન કક્ષાની થઈ ગઈ છે મારી, મીન્સ કે અત્યારે એવું બધું મારા મગજમાં છે, મારા મનમાં એવું બધું છે. ઉપરાંત કહે છે ગટ્સ, બરાબર છે, એટલે કે વેરભાવ જે છે એ મારા મનમાં ઘૂસી ગયેલું છે. અને રિસેન્ટમેન્ટ, બરાબર, એટલે કે રાગ દ્વેષ, આ બધી બાબત જે છે એ હાલમાં મારા મનની અંદર કાર્યરત છે. તો શું આ પરિસ્થિતિમાં હું લવ ઇન્સ્ટોલ કરી શકું, એવો એનો પ્રશ્ન છે. જેનો જવાબ આપતા સામેના ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ જે છે એ જણાવે છે કે કંઈ વાંધો નહીં, આ બધી બાબત છે તો પણ પ્રેમ તો ઇન્સ્ટોલ થઈ શકશે અને એ ખૂબ સરળ છે. એટલે એ જણાવતા કહે છે કે જો તમારી પાસે પહેલાં જે પાસ્ટ હર્ટ જે છે એને તો તમારી અંદર લવ ઇન્સ્ટોલ થશે એટલે આપોઆપ ઇરેઝ થઈ જશે, ભૂસાઈ જશે, પરંતુ એ પરમેનન્ટ મેમરીમાં જળવાઈ રહેશે. ત્યારબાદ લો એસ્ટીમ વિશે કહે છે કે જેવો પ્રેમ ઇન્સ્ટોલ થશે એવું લો એસ્ટીમ જે છે એ હાઈ એસ્ટીમમાં કન્વર્ટ થઈ જશે, એટલે કે તમારી વિચારસરણી જે છે, તમારું મન જે છે, તમારું હૃદય જે છે એ વિશાળ થઈ જશે, એટલે કે તમે મોટા મનના વ્યક્તિ બની જશો. એટલે કે લો એસ્ટીમ હાઈ એસ્ટીમમાં કન્વર્ટ થઈ જશે અને પાસ્ટ હર્ટ જે છે એ ઇરેઝ થઈ જશે. પરંતુ ત્યાં આગળ સજેશન આપે છે કે પણ બે જે બીજા પ્રોગ્રામ રનિંગ ઓન છે, ગટ્સ અને રિસેન્ટમેન્ટ, એ બંનેને તમારે ટર્ન ઓફ કરવા પડશે અને એને ટર્ન ઓફ કરશો પછી જ તમારી અંદર પ્રેમ જે છે એ વ્યવસ્થિત રીતના ઇન્સ્ટોલ થશે. ગ્રાહક જણાવે છે કે એ બાબતે મને નોલેજ છે નહીં કે મારે એને કેમ ટર્ન ઓફ કરવા, તો તમે મને એનું સૂચવો કે મારે એને ટર્ન ઓફ કઈ રીતના કરવા. તો એ બાબત સમજાવતા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ સૂચવે છે કે તમારા મનની અંદર પહેલાં તમે ફોરગિવનેસની જે EXE છે એને ઇન્વોક કરો, એટલે એને કાર્યરત કરો. મીન્સ કે તમે માફ કરવાનો જે ગુણ જે છે એને ડેવલપ કરો. લોકોની ભૂલ જે છે એ ભૂલને માફ કરો. જો લોકોની ભૂલને તમે માફ કરશો તો તમારી અંદરથી આ બંને દુર્ગુણ જે છે એ જતા રહેશે. એટલે ગ્રાહક એ કામ કરે છે ત્યાં સુધી આપણે ગઈકાલે યુનિટમાં જોયું. હવે આજે ત્યાંથી આપણે આગળ વધીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? ઓકે, ચાલો આગળ વધીએ એમાં. ઓકે, તો હવે આપની સામે છે આપની ટેક્સ્ટબુકનું આ પેજ, જેમાં તમે જોઈ રહ્યા છો પેલું મોનિટર છે, ગઈકાલે ચર્ચા કરી તે મુજબ, બરાબર, કે જેમાં નેગેટિવ ઇમોશન્સ, પોઝિટિવ ઇમોશન્સ બંને તમારી સામે દૃશ્યમાન થાય છે. ગઈકાલે તમને સૂચવ્યું હતું કે તમે નેગેટિવ ઇમોશન જે અત્યાર સુધી સ્ટોરીમાં આવ્યા છે એની થોડી નોટ ડાઉન કરજો. ઓકે, કારણ કે આજે હવે જે છે આપણે યુનિટમાં જશું ત્યારે પોઝિટિવ ઇમોશન્સ આપણી સામે આવવાના છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. કસ્ટમર સેઝ, ઓકે, આઈ એમ ડન.
જે પ્રકારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે સૂચન આપ્યું એ મુજબ એણે forgiveness.exe જે છે રન ઓન કરી છે અને હવે એને જે ગટ્સ અને રિસન્ટમેન્ટ જે છે એ સ્ટોપ કરવાના હતા એ થઈ ગયા છે. આઈ એમ ડન, મેં કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. હવે એ જણાવે છે કે હા, હવે તો મારી અંદર પ્રેમ જે છે એ આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. બરાબર છે, લવ જે છે એ આપોઆપ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. જો મનમાંથી અમુક પ્રકારના આવેગો તમે દૂર કરશો, અમુક પ્રકારના ઇમોશન્સ જે છે એમાંથી તમે બહાર નીકળશો તો તમે આપોઆપ પ્રેમાળ થવા લાગશો. તો અહીંયા આગળ લવનું ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થઈ ગયું છે. ઇઝ દેટ નોર્મલ? આ જે લવ ઇન્સ્ટોલેશન થાય છે એ નોર્મલ પ્રક્રિયા છે એ બાબત પૂછે છે ગ્રાહક. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. હા, એ નોર્મલ છે. બરાબર છે, જે પ્રક્રિયા ચાલુ થઈ તમારામાં એ ઓકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. વધારામાં કહે છે કે યુ શુડ રિસીવ અ મેસેજ. હવે તમને મેસેજ મળવો જોઈએ, એક સંદેશ જે છે એ મળવો જોઈએ. ધેટ સેઝ કે જે કહેતો હશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને એ મેસેજ છે એવું બતાવતો હશે કે પ્રેમ તમારામાં ફરીથી પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને એ તમારા હૃદયના નવા જીવન માટે થઈને. ઓકે, એટલે કે તમારા હૃદયના જીવન માટે થઈને તમારી અંદર પ્રેમ જે છે એ પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યો છે એવો મેસેજ તમને મળવો જોઈએ. ડુ યુ સી દેટ મેસેજ? બરાબર છે, વધારે ઇન્ક્વાયર કરે છે, પૂછતા જણાવે છે કે તમને એ મેસેજ બતાવી છે. કસ્ટમર રિપ્લાઇઝ યસ આઈ ડુ. હા, મને એ બતાવી છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? વધારામાં પૂછે છે કે ઓકે, તો હવે મારી અંદર પ્રેમ જે છે એ સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો, મારી અંદર પ્રેમ જે છે હવે આવી ગયો. બરાબર, આ જે પ્રોગ્રામ મારે લેવો છે, ઇન્સ્ટોલ કરવો છે, આવી ગયો છે હવે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, બટ રિમેમ્બર that you have only the base program. બરાબર છે, સાથે સાથે ત્યાં અને એલર્ટ કરે છે પણ સાંભળો કે આ જે પ્રોગ્રામ જે છે એનો બેઝ પ્રોગ્રામ જે છે એટલે કે હજી એ સંપૂર્ણ ફાઇલ નથી આવી, એનો પાયાનો જે પ્રોગ્રામ જે છે એ તમારી અંદર આવી ગયો છે. એટલે પ્રેમ નામનું તત્વ તમારામાં આવી ગયું છે, પ્રેમ તત્વ તમારામાં આવી ગયું છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. હવે સૂચન જે છે ખૂબ જ સરસ છે. You need to begin connecting to other hearts. હવે તમારે બીજા હાર્ટની સાથે કનેક્ટ થવાનું શરૂ કરવાનું છે. બીજા હાર્ટની સાથે કનેક્ટ થવાનું શરૂ કરવાનું છે. In order to get the upgrades. બરાબર છે, એનો હેતુ એ છે કે જેથી કરી અને તમારું હાર્ટ જે છે એ બીજા હાર્ટ સાથે કનેક્ટ થશે, એટલે આ લવ જે છે, પ્રેમ જે છે એ અપગ્રેડ થતો રહેશે. બરાબર છે, અપગ્રેડ થતો રહેશે. એની માટે તમારે એ કરવાનું છે કે તમારી પાસે બેઝ પ્રોગ્રામ છે. તમે જેવા બીજા લોકો સાથે કનેક્ટ થાઓ છો અને એની સાથે તમે પ્રેમથી વર્તન કરો છો તો તમારો પ્રેમ જે છે, તમારો જે આ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ વધારે ને વધારે વિકસતો જશે. બરાબર છે, એટલે પ્રેમ જે છે એ તમારી અંદર આવી ગયો. હવે તમારે બધા સાથે પ્રેમથી વર્તન કરવાનું છે એમ કહેવાનો મતલબ છે. બરાબર છે, બીજા હાર્ટ સાથે કનેક્ટ થવાનું છે એનો મતલબ કે બીજા લોકો સાથે તમારે પ્રેમભર્યું, હૂંફભર્યું વર્તન કરવાનું છે, જેથી કરી અને આ પ્રેમ જે છે એ તમારામાં વધારે ને વધારે, આ ગુણ જે છે વધારે ને વધારે તમારી અંદર ડેવલપ થતો રહે. તો આ સૂચન ખૂબ જ સરસ મજાનું છે કે આપણે કોઈકની સાથે પ્રેમથી વાત કરશું તો કોઈક આપણી સાથે પ્રેમથી વાત કરશે, સ્વાભાવિક છે. બરાબર, અને આ રીતના જે છે એ સંપૂર્ણ પૃથ્વીમાં જો લોકો બધા એકબીજા સાથે હળીમળી પ્રેમથી વાત કરતા રહેશે તો આખી સૃષ્ટિ જે છે એ પ્રેમમય થઈ જશે. ઓકે, કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. ગ્રાહક ત્યાં બોલે છે કે ઓહો, કંઈક આમાં ખલેલ પહોંચી છે, એવો મેસેજ આવ્યો. બરાબર છે, કંઈક એરર આવી છે. આજે હું પ્રેમનું ઇન્સ્ટોલેશન શરૂ થયું એમાં કંઈક એરર આવી છે, એરરનો મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? બરાબર,
એટલે સરસ મજાની ફાઇલ જે છે રન થતી હતી અને કસ્ટમર જે છે એને ઓચિંતાનો તે મેસેજ આવ્યો છે. મેસેજ આવ્યો છે ઇન ધ સેન્સ અહીં આગળ ગ્રાહક છે થોડું ડિટેલમાં સમજવા માંગે છે એટલે અહીંયા એરર શબ્દ વાપરો છે, બરાબર. બાકી આપણે સમજી શકીએ કે આ ઇન્સ્ટોલેશન કોઈ સિસ્ટમમાં નથી પણ હ્યુમન બોડીમાં છે, આપણા માઇન્ડમાં છે, એમાં આ ઇન્સ્ટોલેશન ચાલુ છે. તો અહીંયા એરર મેસેજ આપ્યો છે એનો મતલબ એવો થયો કે હજી એને કંઈક દુવિધા છે, કંઈક પ્રશ્નો છે અને એ પ્રશ્નના સોલ્યુશન માટે કહે છે કે અહીંયા કંઈક એરર આવે છે, હજી કંઈક મારે પ્રશ્ન છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે. ત્યારે આ ગ્રાહક સુરક્ષા અધિકારી જે છે પૂછે છે કે અચ્છા તો એ મેસેજ શું કહેવા માંગે છે. વોટ ડઝ ધ મેસેજ સે. બરાબર છે, વોટ ડઝ ધ મેસેજ સે એટલે કે તમે અહીંયા શું કહેવા માંગો છો, તમારી મૂંઝવણ શું છે એ મને રજૂ કરો. બરાબર છે. બેટું ટ્રાન્સલેશન તો એને એવું થાય કે મેસેજ શું કહેવા માંગે છે, પણ અહીંયા આપણે એને જોવાનું છે એક ફિલોસોફીની દૃષ્ટિએ. તો ફિલોસોફીની દૃષ્ટિએ તમારો પ્રશ્ન શું છે એ જણાવો, મીન્સ કે તમારી મૂંઝવણ શું છે જણાવો. કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઓકે, વોટ ડઝ ધેટ મીન. ગ્રાહક પૂછે છે કે મેસેજ જે છે આવું લખેલું છે કે મેસેજમાં એરર નંબર 412 એટલે કે 412 એરર નંબર અહીંયા આપ્યો છે, એરર કોડ આપ્યો છે. હવે જો તમે ડોઝ બેઝ કમાન્ડ બેઝ કોમ્પ્યુટર લેંગ્વેજ વિશે જાણો છો અને જો એનો અભ્યાસ કરેલો છે તો એ લેંગ્વેજમાં આ કોડનું મહત્ત્વ કંઈક અલગ હોય. જેણે સોફ્ટવેર બનાવ્યો છે એણે જે પ્રોગ્રામ જે છે પ્રોગ્રામમાં વિવિધ જે એરર આવે એ એરરના કોડ આપ્યા છે. જે કોડ હોય એ કોડને આધારે એમાં શું પ્રશ્ન છે, શું મુશ્કેલી છે, કે એનું સોલ્યુશન શું છે એ જે પ્રોગ્રામ મેકર જે છે એની પાસે હોય છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને એરર વિશે પૂછે છે ત્યારે એરર નંબર 412 કહે છે. એ 412 એરર જે છે એ કંઈક આવી છે, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. આ જે પ્રોગ્રામ જે છે એ આંતરિક ભાગ જે છે એમાં રન થઈ શકશે નહીં, એમાં ચાલશે નહીં, એવો આ મેસેજ છે. વોટ ડઝ ધેટ મીન, એનો મતલબ શું. ઓકે, તો હવે એરર જે છે એરરમાં જે લખેલું છે એનો મિનિંગ જે છે એ આપણને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપે છે. લેટ્સ રીડ ધેટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ગ્રાહક સુરક્ષા અધિકારી કહે છે, ગ્રાહક સેવા અધિકારી કહે છે કે ચિંતા કરો માં, આ તો એક સામાન્ય પ્રશ્ન છે, સામાન્ય મુશ્કેલી છે. It means that the love programs is set up to run on external hearts but has not yet been run on your heart. ઓકે, એટલે આ મેસેજ જે છે એનું ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન કંઈક આવું છે કે તમે જે આ પ્રોગ્રામ લીધો એ પ્રોગ્રામ તમારા બાહ્ય હૃદય સાથેનું કનેક્શન થાય એની માટે સેટઅપ થયો છે. મીન્સ કે તમારી અંદર જે પ્રેમનો ગુણ આવ્યો છે એ પ્રેમનો ગુણ જે છે એ ગુણ બાહ્ય લોકો સાથે તમે કનેક્ટ થશો ત્યારે એ કાર્યરત રહેશે. બટ હેઝ નોટ યેટ રન ઓન યોર હાર્ટ, પણ હજી સુધી તમારા હૃદયની અંદર એ કાર્યરત થયો નથી. ઓકે, ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. અને આ એક જટિલ બાબત છે આ પ્રોગ્રામની, બરાબર છે. સમજવા પ્રયત્ન કરીએ કે આ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામનો કહેવાનો મતલબ એવો થાય છે કે તમે બાહ્ય હૃદય સાથે કનેક્ટેડ થઈ ગયા છો પરંતુ તમારો આંતરિક ભાગ જે છે મીન્સ કે તમારું હૃદય છે, તમારો સ્વભાવ જે છે એમાં એ કાર્યરત નથી. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન્સ બિફોર ઇટ કેન લવ અધર્સ. પણ જો તમને નોન ટેકનિકલી બાબત રીતના કહું, અનૌપચારિક રીતના તમને જો જણાવું તો હંમેશા એ બાબત યાદ રાખો કે હંમેશા પહેલાં તમે તમારા મશીનને એટલે કે તમારા સ્વભાવને, તમારા બોડીને તમે ચાહો, બરાબર, બીજાને ચાહતા પહેલાં. જો આ વસ્તુ બનશે તો જ તમે બીજાને ચાહી શકશો. જો તમે તમારી જાતને ધિક્કારતા હો, તમને જ તમારું જીવન જે છે એ વ્યર્થ લાગતું હોય તો તમે બીજાના જીવન સાથે પ્રેમથી રહી શકો નહીં. એટલે પહેલાં તમે તમારી જાતને પ્રેમ કરો અને
આ કર્યા પછી બીજાને તમે પ્રેમ કરવાનું ચાલુ કરો, બીજાને વાલ કરવાનું ચાલુ કરો. ઓકે, આ જે એરર છે એની એક નોન ટેકનિકલ બાબત થઈ. આ બરાબર છે. ટેકનિકલી તો એવું છે કે એ ઇન્ટરનલ હજી અપડેટ નથી થયું, પણ એક્સટર્નલ માટે અપડેટ થઈ ગયું છે. તો એને તમારે નોન ટેકનિકલી અનૌપચારિક રીતના તમારે આ રીતના એને સાથે ડીલ કરવું પડશે. ઓકે, કસ્ટમર પૂછે છે, સો વોટ શુડ આઈ ડુ? તો એની માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? બરાબર, વધારે એક પ્રશ્ન પૂછે છે અને કહે છે કે તમને અંદર એક ડાયરેક્ટરી બતાવી છે જેમાં લખ્યું હોય સેલ્ફ એક્સેપ્ટન્સ. બરાબર છે, એટલે સ્વની સ્વીકૃતિ. તમે તમારી પોતાની જાતને સ્વીકારો છો, તમે કેવા છો, કેવા નહીં, તમારામાં કઈ બાબત છે ખોટી છે, કઈ બાબત સાચી છે, કઈ બાબત પોઝિટિવ અને કઈ બાબત નેગેટિવ છે, એ તમે સ્વીકારી શકો છો. સેલ્ફ એક્સેપ્ટન્સ એ ડાયરેક્ટરી બતાવી છે તમને. કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. હા, એ તો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ખૂબ સરસ. જો એ છે તો ખૂબ જ સરસ. તમને તમારી જાત વિશે બધો આઈડિયા હવે આવી ગયો હોય તો ખૂબ જ સારું કહેવાય. આનાથી તમને ઘણું બધું સારું બધું મળશે. ગેટિંગ ગુડ એટ ધીસ, આનાથી તમને ઘણું સારું બધું મળશે. મીન્સ કે આનાથી તમે ઘણું સારું કરી શકશો હવે તમે. કસ્ટમર સેઝ, થેન્ક યુ, આભાર વ્યક્ત કરે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, બરાબર, વધારામાં કંઈક માહિતી આપે છે. યુ આર વેલકમ. તમે જે આ પ્રશ્ન પૂછ્યો ને આભાર વ્યક્ત કર્યો એ બદલ હું આવકાર્ય છું આપનો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી. હવે ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, હવે કેટલીક ફાઇલ આપી છે એને કોપી કરો અને એને તમારા હાર્ટની અંદર લઈ લો. પહેલું છે ફોરગીવ સેલ્ફ .doc. ફોરગીવ સેલ્ફ .doc. બરાબર છે, એટલે કે પહેલાં આપણને માફી આપતા શીખીએ. આપણી ભૂલ છે તો આપણે સ્વીકારવાનો છે અને એ બાબત જે છે એને માફી આપીએ. બરાબર છે. સેલ્ફ એસ્ટીમ, બરાબર છે. સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વ જે છે, આપણે પોતે જે છીએ એ પોતાનું સ્વાભિમાન જાગૃત કરો તમે. ઓકે. રિયલાઇઝ વર્થ .txt. રિયલાઇઝ વર્થ .txt એટલે તમારી શું કિંમત છે, તમારું શું મૂલ્ય છે એ બાબત જે છે એ તમે સ્વીકારો. એન્ડ ગુડનેસ, અને સારાપણું જે છે, બરાબર છે, ભલમનશાહી જે છે એ બાબતને તમે પહેલાં તમારી હાર્ટની અંદર કોપી કરી નાખો. એટલે આ જે છે એ પોઝિટિવ ઇમોશન્સ છે. બરાબર છે. ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, આ જે છે એ પોઝિટિવ ઇમોશન્સ છે. આને તમારા હાર્ટની અંદર લઈ લો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. જો આ જે તમારા હાર્ટની અંદર લઈ લીધું એટલે સિસ્ટમની અંદર કોઈ પણ એવી કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય, બરાબર છે, એવી બાધારૂપ અડચણરૂપ કોઈ પણ ફાઇલ હશે, એટલે કે એવો કોઈ પણ દુર્ગુણ હશે તો એની સાથે જે છે ઓવરરાઇટ થઈ જશે. એ જે ફાઇલ જે છે એ ઓવરરાઇટ છે, જે દુર્ગુણ છે એ સદગુણમાં કન્વર્ટ થઈ જશે અને એ જે છે એ તમારા પ્રોગ્રામની અંદરથી જે ફોલ્ટ છે, બરાબર છે, એ ફોલ્ટને દૂર કરશે, એની સાથે જોડાય અને એને દૂર કરશે. ઓલ્સો યુ નીડ ટુ delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. ઓકે, ખૂબ જ અગત્યની અહીંયા સૂચના, બરાબર છે, એલર્ટ કર્યા છે. અને શું તો કે ઓલ્સો યુ નીડ ટુ delete selfcritic.exe. સેલ્ફ ક્રિટિક જે છે ને એને ડિલીટ કરી નાખો. બરાબર છે. સેલ્ફ ક્રિટિક એટલે ટીકા ટિપ્પણી કરવાનો જે આપણો સ્વભાવ છે, બીજા લોકો વિશે આપણે ખોટી ટીકા કે ખોટી માન્યતા, ખોટું એના વિશે બોલીએ છીએ, તો સેલ્ફ ક્રિટિક જે છે, બીજા વિશે જ્યાં સુધી તમે એની ક્રિટિક્સ કર્યા કરશો ત્યાં સુધી એના પ્રત્યે તમને સેજ પણ પોઝિટિવ ઇમોશન આવશે નહીં, એના પ્રત્યે તમને સેજ પણ પ્રેમ ઊભો થશે નહીં. એટલે સેલ્ફ ક્રિટિક જે છે એને ડિલીટ કરો. અને પછી વધારામાં શું કીધું?
ડિલીટ ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ. જેટલી ડાયરેક્ટરીઝ જે છે એ બધામાંથી એને ડિલીટ કરો અને રિસાયકલ બિનમાં જઈને એમાંથી ડિલીટ કરો, જેથી કરી અને એ પાછી તમારી સિસ્ટમની અંદર આવે ને એટલે પાછું તમારા સ્વભાવમાં આવે નહીં. ખૂબ જ અગત્યની સૂચના, બરાબર છે. કોઈની ટીકા કરવી, કોઈની નિંદા કરવી એ ખૂબ જ ખરાબ બાબત છે. એને તમારે સાવ સ્વભાવમાંથી કાઢવી પડે. એ સાવ સ્વભાવમાંથી કાઢો તો જ તમારી અંદર પ્રેમ જે છે એ પ્રસરી શકે. તમે બીજાને રિસ્પેક્ટ આપી શકો, બીજા વિશે સારું બોલી શકો, એ ખૂબ સારી બાબત છે. પણ જો તમને આ ટેવ છે ટીકા કરવાની કે નિંદા કરવાની, તો એ ખરેખર તમારું ડેવલપમેન્ટ અને તમને કહીએ ને કે સાચી શાંતિ ક્યારેય નહીં મળે, તમને સંતોષ નહીં મળે. ઓકે, ચાલો આગળ વધીએ. એમાં કસ્ટમર સેઝ ગોટ ઇટ. હે, ઓકે, ગોટ ઇટ સમજાઈ ગયું મને. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે વાહ, હવે મારું હૃદય જે છે એકદમ ચોખ્ખી ફાઇલોથી ભરાવા લાગ્યું છે. ચોખ્ખી એટલે કે પ્યોર, સારી બાબત જે છે એ બધી હવે મારી અંદર આવવા માંડી છે. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. જો આ સરસ મજાનો પ્રેમ ઇન્સ્ટોલ થયો એટલે એના મોનિટર ઉપર જે છે એ smile.mpg પ્લેઇંગ, બરાબર છે. સ્ક્રીન ઉપર મોનિટર ઉપર જે smile.mpg એટલે સ્માઇલનું ઇમોજી જે ફરવા લાગ્યું છે, એનો મતલબ અહીંયા એવો થયો મિત્રો કે હવે હું પ્રસન્ન થઈ ગયો છું. મારા ચહેરા ઉપર હવે સ્માઇલ જોવા મળે છે મને, બરાબર છે. પ્રેમ ઇન્સ્ટોલ થતાની સાથે ચહેરા ઉપર પ્રસન્નતા આવી જાય છે, બરાબર. તમે પ્રેમાળ છો તો તમારા ચહેરા ઉપર હંમેશા સ્મિત જોવા મળશે, બરાબર. મોનિટર મીન્સ અવર ફેસ, તો ત્યાં આગળ હવે સ્માઇલ આવી ગઈ છે. અને વળી પાછું વાર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે કે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આ બધા ગુણો જે છે એ આપોઆપ મારા હૃદયની અંદર કોપી થવા લાગ્યા છે, બરાબર છે. તો જુઓ, જેવો પ્રેમ આવ્યો એટલે એની સાથે તમને સ્માઇલ મળશે, હૂંફ મળશે, શાંતિ મળશે અને સંતોષ મળશે. તો એ આપોઆપ મારા હૃદયની અંદર ઇન્સ્ટોલ થવા લાગ્યા છે, કોપી થવા લાગ્યા છે, એવું ગ્રાહકે અહીંયા કીધું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. ઓકે, તો પછી પ્રેમ તમારી અંદર ઇન્સ્ટોલ થઈ ગયો છે, પ્રેમ તમારી અંદર સ્થાપિત થઈ ગયો છે અને હવે કાર્યરત પણ છે. જો આ બધું બતાય છે એનો મતલબ એવો થયો કે તમે પ્રેમાળ થઈ ગયા છો. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. બરાબર છે. હવે તમારી પાસે જે પ્રેમ છે એને તમારે અહીંથી હેન્ડલ કરવાનો છે. અહીંથી હેન્ડલ કરવાનો છે ઇન ધ સેન્સ હવે તમારી પાસે પ્રેમ આવી ગયો છે, તમને ખ્યાલ આવી ગયો એટલે તમારે તમારું હૃદય જે છે એ પ્રફુલ્લિત રાખવાનું છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને વધારામાં એક બાબત તમને જણાવવું જાવ એ પહેલાં. કસ્ટમર સેઝ યસ. શું? બરાબર છે, હા. શું હોય કયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ જે છે એ મુક્ત છે, બરાબર છે, ફ્રી છે, મુફ્ત છે, એની કોઈ કિંમત નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. માટે આ પ્રેમ જે છે એ ફ્રી છે એટલે બીજાને આપતા રહ્યો, બરાબર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, બરાબર, આપતા શીખો, પ્રેમ કોઈકને આપતા શીખો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમને જે મળે એને પ્રેમના વિવિધ સ્વરૂપો જે છે એ આપતા રહો. પ્રેમના વિવિધ સ્વરૂપો એટલે મિત્રો આપણે માતા પિતા સાથે જે વાત કરીએ તો માતા પિતાને આપણી પાસે જે ગણતરી છે એ પ્રકારની વાત આપણે કરીએ. ભાઈ બહેન સાથે વાત કરીએ છીએ તો એકબીજા પ્રસન્ન થાય એવી વાત કરીએ, એકબીજાને ઉત્સાહ રહે એવી વાત કરીએ, એકબીજાને પ્રેરણા મળે એવી વાત કરીએ, એ પ્રેમનું સ્વરૂપ થયું. મિત્રો સાથે મળીએ છીએ તો મિત્રોને પણ એની મુશ્કેલી શું છે એમાંથી સોલ્યુશન આપીએ હસતા મોઢે, બરાબર છે. નહીં કે એને નીચો દેખાડવો, પરંતુ એને સોલ્યુશન આપવું, એ પણ પ્રેમની વહેંચણી છે, બરાબર છે. તો દુનિયામાં જે લોકો મળે છે એને વિવિધ સ્વરૂપ જે છે પ્રેમના જે છે આપતા રહ્યો, બરાબર છે. પ્રેમના સ્વરૂપ એટલે સારું બોલવું, સાચું કરવું, સાચું માર્ગદર્શન આપવું, બરાબર છે, કોઈકનો હોંસલો વધારવો, આ બધી બાબત જે છે પ્રેમના સ્વરૂપો છે. તો આ બધા સાથે વેચતા રહ્યો. દે વિલ ઇન ટર્ન
શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને આ રીતના તમે જે ફાઇલ આપતા રહેશો એકબીજાને, મીન્સ કે પ્રેમ એકબીજાને આપતા રહેશો, પ્રેમ શેર કરતા રહેશો, તો એક પછી એક વ્યક્તિ એકબીજાને પ્રેમ આપ્યા કરશે અને બદલામાં તમને પાછો એ પ્રેમ મળી જશે વધારે સ્પષ્ટ, વધારે સ્વચ્છ ફાઇલ સાથે, વધારે પ્યોર બાબત સાથે તમને પ્રેમ મળી જશે. મીન્સ કે તમે જો પ્રેમ પ્રસરાવશો તો એ પ્રેમ જે છે એ પાછો તમારી સુધી જ પહોંચશે અને એનું સ્વરૂપ ત્યારે મોટું થઈ ગયું છે. કદાચ તમારી રિસ્પેક્ટ ત્યારે વધી ગઈ હશે. તમે જે વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરી છે તો એનો પ્રેમ, એનું રિસ્પેક્ટ જે છે તમારા પ્રત્યે ખૂબ જ વધી જશે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહક કહે છે કે હું એવું જ કરીશ અને તમે જે મને મદદ કરી એ બદલ આપનો આભાર. તો અહીં આગળ આ યુનિટ જે છે એ પૂરું થાય છે. પણ આપણે માત્ર માર્કની દૃષ્ટિએ નહીં પણ પ્રેમને એક યુનિવર્સલ સ્વરૂપ આપી અને જીવતા શીખીએ એવું આ યુનિટમાંથી આપણે પ્રેરણા લેવાની છે. બરાબર છે મિત્રો? તો હવે સંપૂર્ણ યુનિટ જે છે એમાંથી તમને જે મેં વાત કરી છે એ મુજબ જે આ કોમ્પ્યુટર લેંગ્વેજમાં લખાયેલા શબ્દો છે, બરાબર છે, સી લેંગ્વેજમાં ડોઝ બેઝ જે તમારી સામે ફાઇલ છે એની નોટ ડાઉન તમે એકવાર વ્યવસ્થિત કરશો એટલે શોર્ટ નોટ જે ડ્રાફ્ટ કરવાની છે આની, બરાબર છે, બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગઈ છે પહેલાં યુનિટમાંથી, ત્યાં પહેલાં રીડમાંથી શોર્ટ નોટ. તો ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા જે છે લવ ઇન્સ્ટોલેશનની, તો એમાં તમારે ખાલી એટલી જ બાબત યાદ રાખવાની છે. પહેલાં એરર. તો એરરમાં તમારે 4 શબ્દો યાદ રાખવાના છે, બરાબર? કે પહેલી બાબત શું હતી? તો કે ગટ્સ, પછી તો કે લોવેસ્ટિંગ, પછી તો કે પાસ્ટ હર્ટ અને રિસેન્ટમેન્ટ. આ 4 બાબત બુકની અંદર આ 4 શબ્દ લખવાના છે. પછી 4ની સામે તમારે એરો મારવાનો છે. પહેલું જે આપણને મળ્યું પાસ્ટ હર્ટ, તો પાસ્ટ હર્ટની સામે એરો કરી અને એની સામે લખી નાખવાનું છે ઇરેઝ. પાસ્ટ હર્ટ જે લખીએ છીએ એની સામે એરો કરીને લખી નાખવાનું છે ઇરેઝ. ઓકે, એટલે કે પાસ્ટ હર્ટ જે છે એ લવ ઇન્સ્ટોલ થતાં ઇરેઝ થઈ જશે. બીજી બાબત તમારી સામે છે લો એસ્ટીમ. તો લો એસ્ટીમ સાથે એરો કરી અને સામે લખીએ હાઈ એસ્ટીમ, બરાબર છે? એટલે કે લો એસ્ટીમ જે છે એ હાઈ એસ્ટીમમાં કન્વર્ટ થઈ જશે. જે નેગેટિવ છે એ પોઝિટિવમાં આ રીતના કન્વર્ટ થાય છે. ત્યારબાદ છે ગટ્સ અને રિસેન્ટમેન્ટ. બંનેને સાથે લઈ અને એની સામે એરો કરી અને ત્યાં લખો ફોરગીવ સેલ્ફ ડોટ, એક જ મિનિટ, ફોરગીવ સેલ્ફ ડોટ EXE જે છે એ એની સામે લખી નાખો, બરાબર છે? એટલે જ્યારે તમે આના આધારે સેન્ટેન્સ લખો છો તો તમને આઈડિયા આવી જશે કે પહેલાં જે લવ ઇન્સ્ટોલ કરવાના જે એરર્સ છે, બેરિયર્સ જે છે, બેરિયર્સ, અને પછી એનું સોલ્યુશન. એટલે આ રીતના કરશો એટલે તમારી પાસે 4 થી 5 સેન્ટેન્સ શોર્ટ નોટ માટે તૈયાર થઈ જશે. ત્યારબાદ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે તમારે વળી પાછું એ જ બાબત ઉપર આવવાનું છે ને એ બાબત આ છે. જો અહીંયા ધ્યાન આપજો, સેલ્ફ એક્સેપ્ટન્સ જે છે એ શબ્દ ઉપર જવાનું છે. સેલ્ફ એક્સેપ્ટન્સની જે ડાયરેક્ટરી જે છે એ ડાયરેક્ટરી ઉપર ધ્યાન આપવાનું છે અને સેલ્ફ એક્સેપ્ટન્સ જે છે એને તમારે રાઉન્ડમાં લખવાનું છે. એ રાઉન્ડ કરી અને રાઉન્ડમાંથી ડાઉન એરો આપી અને ત્યાં માય હાર્ટ લખવાનું છે. ડાઉન એરો જે છે એ ડાઉન એરોમાં નીચે માય હાર્ટ લખવાનું છે અને માય હાર્ટની સાઈડમાં રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, બરાબર, ડાઉન, બધી સાઈડ જે છે આપણને આ 3 શબ્દો અહીંયા મળ્યા, 4 શબ્દો મળ્યા છે. ફોરગીવ સેલ્ફ ડોટ ટોક, સેલ્ફ એસ્ટીમ ડોટ TXT, રિયલાઇઝ વર્થ ડોટ TXT અને ગુડનેસ ડોટ ડોક. આ 4 શબ્દ છે એ લવ જે માય હાર્ટ જે છે રાઉન્ડ કરેલું એની 4 દિશામાં આ વર્ડ્સ લખી નાખવાના છે. એટલે આપણને આઈડિયા આવશે કે સેલ્ફ એક્સેપ્ટન્સ જે છે એ સ્વીકારી લેતા માય હાર્ટ ખુલે છે અને માય હાર્ટની અંદર આ બધી ફાઇલ જે છે એ કોપી કરવાની છે. એટલે આપણે એના આધારે એ લખી શકશું. અને પછી રેડ પેનથી, બરાબર છે, પેજમાં રેડ પેનથી લખવાનું છે સેલ્ફ ક્રિટિક ડોટ EXE. સેલ્ફ ક્રિટિક ડોટ EXE જે છે એ રેડ પેનથી લખવાનું છે, કારણ કે આ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગયા પછી આ બાબત સૌથી બાધારૂપ છે. એટલે એને આપણે રેડ પેનથી હાઇલાઇટ કરશું અને એમાં લખશું delete and delete from recycle bin 2. delete and delete from recycle bin 2. આ બાબત સુધીનો એમાં ઇન્ડિકેશન કરશું આપણે. અને ત્યારથી આગળ વધીએ તો પછી જે અહીંયા જે બીજા શબ્દ આપ્યા છે એમાં smile.mpg, pump.com,
piece.exe અને contentment.com આ બધા નામ જે છે એ આપણે એન્ડ ઓફ ધ શોર્ટ નોટ આપણે લખશું અને આ જ ફોર્મેટમાં આમાં જે આપ્યા છે કેપિટલ લેટરમાં .exe .com એ બધી બાબત જે છે એ સંપૂર્ણ ફોર્મેટ એ જ જાળવી રાખશું. એટલે આ યુનિટની કોઈ પણ શોર્ટ નોટ આપણી સામે આવે છે તો એમાં આ બધા શબ્દો દ્વારા જ આપણે આખી શોર્ટ નોટ ડેવલપ કરવાની છે. સમજાણું બધું વ્યવસ્થિત? તો ફરીથી જો આ વિડીયો અત્યારે જોઈએ છે અને ફરીથી જોવો છે તો ફરીથી સાંભળી લેવાનું. છેલ્લી જે બાબત ખાસ કરીને યુનિટ પૂરું થયું પછી શોર્ટ નોટ તમારે કઈ રીતના લખવી એનું માર્ગદર્શન છે એ ફરી સાંભળી અને વ્યવસ્થિત રીતના આની શોર્ટ નોટ જે છે એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. ઓકે, ચાલો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.